દાખલા નંબર 5 નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્તેજીય સમીકરણ શોધો. ચલો પહેલા તો સમતલના સદિશ સમીકરણનું સૂત્ર શું થાય એ લખી દઈએ આપણે અહીંયા. તો સમતલના સદિશ અથવા સમતલનું સદિશ સમીકરણ એનું સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. એમાં આર વેક્ટર જ રહેશે, કારણ કે આર વેક્ટરનું મૂલ્ય જો મૂકી દેવામાં આવે તો કાર્તેજીય બની જાય. એટલે આર વેક્ટર માઇનસ બિંદુના યામ આપ્યા હોય એની ઉપરથી લખવાનું એ વેક્ટર અને ડોટ અભિલંબ આપણો એન વેક્ટર આપ્યો હશે અને ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ મળ્યું એ સમતલનું સદિશ સમીકરણ છે. હવે આમાં આર વેક્ટરની જગ્યાએ આઈ કેપ અથવા એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ જો આને મૂકી દેવામાં આવે તો પછી કાર્તેજીય સમીકરણ મળી જશે આપણને. તો ચાલો સૌ પ્રથમ આપણે ટ્રાય કરીએ એના સદિશ સમીકરણને શોધવાનો. તો એના માટે તમે જુઓ, જે બિંદુ આપેલું છે એ બિંદુમાંથી પસાર થાય છે. એટલે બિંદુ તો આપણને મળી જ ગયું છે અહીંયા. તો બિંદુ એટલે એ વેક્ટર. એક આપેલો છે તો એક આઈ કેપ પ્લસ 0 જે કેપ માઇનસ 2 કે કેપ. આ થઈ ગયું બિંદુ એ વેક્ટર. અભિલંબ આપી જ દીધો છે આપણને, જેનો અભિલંબ સદિશ આપી જ દીધેલો છે. એનો મતલબ કે એન વેક્ટર આપણને આપી દીધેલો છે. આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ. ચલો બંને વસ્તુ આપણને આપી દીધેલું છે. હવે ડાયરેક્ટ મૂકીશું સમતલનું સદિશ સમીકરણ. સમતલનું સદિશ સમીકરણ સૂત્ર આપણે બાજુમાં લખેલું જ છે. એટલે ડાયરેક્ટ એની અંદર આપણે હવે વેલ્યુ અપ્લાય કરીશું. તો એની અંદર આવશે પહેલા તો આર વેક્ટર માઇનસ એ વેક્ટર એટલે આપણને આપી દીધેલા છે. તો આઈ કેપ. હવે દેખો 0 જે કેપ ના લખો તો પણ ચાલે અને લખશો તો બી કોઈ વાંધો આવશે નહીં. અને માઇનસ 2 કે કેપ. હવે અહીંયા ડોટ પ્રોડક્ટ કરવાની છે આપણે એન વેક્ટરની. તો ડોટ હવે એન વેક્ટર એટલે આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ઇક્વલ ટુ 0. બસ હવે આમાં કંઈ જ થતું નથી. ડોટ પ્રોડક્ટ આપણે કરી નહીં શકીએ. કેમ નહીં કરી શકીએ? કારણ કે આ બંને વચ્ચે બાદબાકી છે અને એ આખાની સાથે ડોટ પ્રોડક્ટ આવશે. એટલે આર વેક્ટર તો આપણે જાણતા નથી અત્યારે, મતલબ કે આમાં મૂકવાના જ નથી. એટલા માટે આને આટલે સુધી જ રાખીશું. તો આ મળ્યું એ સમતલનું સદિશ સમીકરણ થઈ ગયું. હવે આપણે કાર્તેજીય સમીકરણ શોધવાનો ટ્રાય કરીએ. સમતલનું કાર્તેજીય સમીકરણ. હવે કાર્તેજીય સમીકરણમાં કંઈ વધારે કંઈ કરવાનું નથી. ફક્ત આર વેક્ટરની જગ્યાએ આપણે શું લેવાનું એ તમે જાણતા હોવા જોઈએ. તો આપણે અહીંયા બતાવી દીધું છે. જુઓ કે આર વેક્ટરની જગ્યાએ આપણે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ મૂકી દઈશું. ચાલો તો આ જે ઉપર સદિશ સમીકરણ મળ્યું એની અંદર જ આ કિંમતો મૂકવાની છે. તો સૌ પ્રથમ આર વેક્ટર એટલે એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. હવે માઇનસ ફરીથી આઈ કેપ પછી વચ્ચે 0 જે કેપ રાખીએ છીએ એટલે આપણને તમને ખબર પડે. આમાં માઇનસ 2 કે કેપ ના લખો તો પણ ચાલે. અને આની સાથે ડોટ પ્રોડક્ટ છે આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ ઇક્વલ ટુ 0. આ આપણે બધું ક્યાંથી લખ્યું? પરિણામ 1 પરથી લખ્યું. આ બધું એ પરિણામ 1 પરથી. એટલે પરિણામ 1 માં જે આર વેક્ટર હતા એની જગ્યાએ ફક્ત એક્સ આઈ કેપ વાય જે કેપ અને
ઝેડ કે કેપનો ઉપયોગ કર્યો. હવે તમે આ બંને વચ્ચેનો કૌંસ ખોલી નાખો, આમની વચ્ચેનો, તો શું થશે? એક્સ આઈ કેપમાંથી એક આઈ કેપ બાદ કરવાના, એટલે એમાંથી આઈ કેપ ને કોમન લઈ લો, તો એક્સ માઇનસ 1 આઈ કેપ પ્લસ વાય માઇનસ 0 જે કેપ, વાય માઇનસ 0 કે કેપ. એકલા વાય કે કેપ લખશો તો બી વાંધો નથી. અને ઝેડ માઇનસ 2. હવે અહીંયા જુઓ, વચ્ચે માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? અહીંયા પ્લસ થઈ જશે, તો ઝેડ પ્લસ બની જશે, તો ઝેડ પ્લસ 2 કે કેપ. હવે આની સાથે આ જે કૌંસ બંનેના અંદરના કૌંસ ખોલી નાખ્યા, આની સાથે ડોટ પ્રોડક્ટ આવશે આપણી, આઈ કેપ જે કેપ માઇનસ કે કેપ ઇક્વલ ટુ 0. તો આમની સાથે હવે ડોટ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટમાં શું થશે? આઈ કેપ વાળા પદોનો ગુણાકાર થશે, તો એક્સ માઇનસ 1 ઇન્ટુ 1, એટલે આપણને મળશે એક્સ માઇનસ 1 પ્લસ અહીંયા વાય માઇનસ 0 એટલે વાય, અને પેલી બાજુ સોરી અહીંયા જે હશે, આ જગ્યાએ જે હોય ભાઈ, અહીંયા લખવામાં થોડું મિસ્ટેક થઈ છે, જે. હવે અહીંયા વાય છે અને પેલી બાજુ સિંગલ છે, એટલે આપણે લખીશું અહીંયા ફક્ત વાય. અને એ રીતે ઝેડ પ્લસ 2 અને એની સાથે માઇનસ 1 નો ગુણાકાર છે, તો માઇનસ 1 ગુણ્યા એટલે નિશાની બદલાય, તો શું બનશે? માઇનસ ઝેડ માઇનસ 2 ઇક્વલ ટુ 0. હવે કૌંસ ખોલી નાખીએ, તો વધશે શું? એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ, અને માઇનસ 1 ને માઇનસ 2 એટલે માઇનસ 3, અને એ માઇનસ 3 ને જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ 3, જે કાર્ટેજીય સમીકરણ છે. સિમ્પલ છે, ફરીથી એકવાર જોઈ લો. બિંદુના યામ આપ્યા હોય એને એ વેક્ટર કહીશું આપણે, અભિલંબ આપેલો હોય એને એન વેક્ટર કહીશું, અને સૌપ્રથમ સમતલના સદિશ સમીકરણના સૂત્રની અંદર એને અપ્લાય કરી દઈશું, એટલે આપણને પરિણામ 1 મળશે. અને પરિણામ 1 એ સમતલનું સદિશ સમીકરણ છે. એની નીચે ઓપ્શન બી વાળો જે દાખલો છે એમાં પણ બિંદુ અને અભિલંબ બંને આપેલા જ છે, તો આની ઉપરથી એ વેક્ટર અને આની ઉપરથી એન વેક્ટર મળી જશે. એ મળી જાય એટલે પરિણામ 1 તો ઇઝીલી લાવી શકીશું આપણે. પરિણામ 1 મળી જાય, એમાં આર વેક્ટરની વેલ્યુ આપણે મૂકવાની હોય, અને અંદર કૌંસ ખોલીને માઇનસ હોય એટલે બાદબાકી કરવાની, અને એની પછી ડોટ પ્રોડક્ટ કરવાની, એટલે તમને કાર્ટેજીય સમીકરણ મળી જશે. તો આ જે બી છે એ તમારે અહીંયા જાતે ગણી નાખવાનું છે, એ તમારા માટે સેલ્ફ છે. દાખલા નંબર 6 જોઈએ. નીચેના પૈકી આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલા 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. તો અહીં ફરીથી એક વસ્તુ ધ્યાન આપો કે 3 બિંદુમાંથી પસાર થતું સમતલ હોય એનું સમીકરણ મેળવવું હોય તો એનું સૂત્ર છે x માઇનસ x1, x2 માઇનસ x1, x3 માઇનસ x1. હું પહેલા કોલમ બોલું છું, પછી y માઇનસ y1, y2 માઇનસ y1, y3 માઇનસ y1. એ જ રીતે ઝેડમાં પણ આવશે. સૌથી અગત્યનું શું છે અહીંયા? તો અહીંયા દરેક વખતે x1 આવે છે, જુઓ. અને અહીંયા x1 લીધા તો અહીંયા x1 વાળું પદ નીકળી ગયું, અને એ જગ્યાએ ફક્ત x આવે. એ રીતે અહીંયા y1 વાળું પદ આવી ગયું, જુઓ અહીં બધે y1, તો y1 નીકળી ગયા. અને અહીંયા z1 છે માટે z નીકળી, એટલે z1 નીકળી ગયા. જો તમે અહીંયા બધી જગ્યાએ x2 લખ્યા હોય અહીંયા, તો તમારે અહીંયા x લખવાનો. અહીંયા પછી તમે x2 લીધા પછી અહીંયા y2 જ લેવા પડે, અને અહીંયા y લઈ લેવાનો. અહીંયા z2 લેવા પડે, બધી જગ્યાએ z2, તો પછી અહીંયા લેવા પડે z. બસ આટલું તમારે યાદ રાખવાનું. એટલે જનરલી આપણે મોટા ભાગે x ને જ આ રીતે કરતા હોઈએ છીએ, બરાબર. એટલે તમારે આ વસ્તુ થોડી ધ્યાન રાખી લેવાની. લખી શકાય ગમે તે. ચાલો હવે કોને x1 y1 z1 કહીશું? તો આ x1, આ y1 z1, x2 y2 z2, x3 y3 z3. સૌથી મેઇન તો તમારે એનું સૂત્ર યાદ રાખવાનું છે. બાકી હવે નિશ્ચાયકની જેમ જ
દાખલો ગણી લેવાના છે, નિશ્ચાયકનું જ મૂલ્ય અહીંયા આપણે મેળવવાના છીએ. તો ચાલો સમીકરણ મુકાઈ ગયું છે. અહીંયા એની અંદર લખીશું x માઇનસ x1 ની વેલ્યુ 1 છે, પછી y માઇનસ y1 ની વેલ્યુ પણ 1 છે, z માઇનસ z1 ની વેલ્યુ -1 છે, એટલે આપણે મૂકીશું માઇનસ માઇનસ +1. એ રીતે x2 માઇનસ x1 એટલે 6 ઓછા 1 ડાયરેક્ટ કરીએ છીએ. ચાલો આ x2 માઇનસ x1, તો 6 માંથી 1 જાય તો અહીંયા આવશે 5, એવી રીતે અહીંયા થઈ જશે 3, અહીંયા -4, -5, -3, 4. એ રીતે તમારે બાદબાકી કરીને અહીંયા મૂકવાનું છે. ચાલો હવે આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. તો નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધી શકાય એ પણ તમને આવડે છે. ચાલો પહેલો ઘટક x-1 અપ્લાય કરીએ અહીંયા. તો એની રો કોલમ કટ કરો તો અહીંયા 3 ચોક 12 ઓછા -3 ગુણ્યા -4 એટલે પાછા +12, અહીંયા થઈ જશે +12. હવે વચ્ચેનું પદ લઈએ y-1, ત્યારે આગળ માઇનસ આવે y-1. ચલો એમની સાથે રો કોલમ કટ, તો 5 ગુણ્યા 4 એટલે 20 ઓછા 5 ગુણ્યા 4 એટલે -20, અને છેલ્લે આવશે z+1. એની સાથે આવશે 5 તરી -15 ઓછા અહીંયા આવશે 5 તરી -15. આ જગ્યાએ ફરીથી બનશે એવું ને એવું, અને વચ્ચે ઓછા તો છે જ, અને -15 એટલે -15 = 0. આમાં ધ્યાનથી જુઓ, 12 માંથી 12 જાય તો 0, 0 ગુણ્યા ગમે તે હોય 0 જ થઈ જાય. પછી અહીંયા બી 20 માંથી 20 જાય તો 0, એ પણ 0 થશે, અને છેલ્લું પદ પણ 0 થશે. તો અહીં આવીશું, સમીકરણ તો મળ્યું જ નહીં આપણને, તો આ તો 0 બરાબર 0 મળે. આવું આવે જ્યારે ડાબી બાજુ ને જમણી બાજુ બંનેના જવાબ 0 0 આવે, તો સમજવાનું કે બિંદુ A, B અને C નામ આપી દઈએ આપણે, એટલે આખા બિંદુના નામ લખ ના કરવા પડે. તો 3 બિંદુઓ એ સમરેખ છે. સમરેખ હોય એટલે એમાંથી આપણને એક સમતલ પસાર થાય છે એવું મળતું નથી. બરાબર. તો અહીં 0 બરાબર 0 હોવાથી આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ છે. હવે સમરેખ બિંદુ હોય તો શું થાય? ધારો કે અહીંયા એક સમરેખ 3 બિંદુઓ આપેલા છે. ધારો કે આ A, આ B અને આ C. એવી રીતે આપણને 3 બિંદુઓ અહીંયા આપેલા છે એવું માની લઈએ. તો શું થાય? આમાંથી કેટલા સમતલ પસાર થાય? ધારો કે એ અહીંયા એક સમતલ દોર્યું મેં, હવે બીજું સમતલ પણ એમાંથી પસાર થાય આ રીતે, એમાંથી ને એમાંથી ત્રીજું સમતલ પણ પસાર થાય. એમાંથી તો અસંખ્ય સમતલો પસાર કરી શકાય. તમારી ટેક્સ્ટ બુક જુઓ, ટેક્સ્ટ બુક હોય તો એ ઘણા બધા સમતલો છે એની અંદર, એના પેજ એટલે સમતલ, અને બધા જ કોઈ એક રેખામાં જ્યાં બાંધવામાં આવેલા હોય છે પેજ, ત્યાં કોઈ એક રેખા બની જાય છે. તો 3 સમરેખ બિંદુ એક રેખા ઉપર હોય તો એમાંથી અસંખ્ય સમતલ પસાર કરી શકાય. તો તમે એવું લખી શકો કે અહીં બિંદુઓમાં, આપેલા બિંદુઓમાંથી, તો બિંદુઓ A, B અને C માંથી અસંખ્ય સમતલો પસાર કરી શકાય. અનંત પણ લખી શકાય. સમતલ પસાર થાય. ઓકે, એટલા માટે 0 = 0 આપણને અહીંયા મળી ગયું છે. સેમ ટુ સેમ એના પછીનો દાખલો પણ આપણે જોઈએ. એમાં પણ આપણે જોઈશું તો x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3 લઈ લઈશું. આમને પણ નામ આપી દઈએ ABC, 3 બિંદુઓ. અને હવે જે અહીંયા નીચે આપણે સૂત્ર મૂક્યું છે એ સૂત્રની અંદર બધાને ગોઠવી દઈશું.
હવે ગોઠવી દઈએ તો આપણને મળી જશે અહીંયા x -1. દેખો ઉપરથી x1 y1 z1 હું લઈ લઈશ ઉપરથી જ x -1 એ રીતે y -1 z -0 થઈ જશે. અહીંયા બાદ બાકી કરીશું x2 - x1 એટલે x2 - x1 તો એકમાંથી એક જશે તો ત્યાં 0, અહીંયા 1, અહીંયા બી 1 થઈ જશે. અહીંયા આવશે -3, 1 -1 ઇક્વલ ટુ 0. ચાલો હજુ ફરીથી આપણે એ નિશ્ચાયકનું મૂલ્ય મેળવી લઈશું. તો પહેલા લઈશું x -1, એમની સામે આવશે 1 ગુણ્યા -1 એટલે -1 ઓછા 1 એકા 1. હવે વચ્ચે y -1 લેવાના હોય ત્યારે વચ્ચે માઇનસ આવે y -1. હવે એની સાથે જોઈએ તો 0 ગુણ્યા -1 એટલે 0 ઓછા -3 ગુણ્યા 1 એટલે -3 એટલે માઇનસ માઇનસ +3. એ જ રીતે છેલ્લે આવશે z -0 એટલે કે z. એમની સાથે આવશે 0 ગુણ્યા 1 એટલે 0 ઓછા -3 એકા -3 એટલે અહીંયા આવી જશે +3 ઇક્વલ ટુ 0. હવે -1 અને -1 એટલે -2. એ -2 નો ગુણાકાર x સાથે કરો તો -2x અને એ જ -2 નો ગુણાકાર -1 સાથે થાય તો +2 થઈ જશે. અહીં ફક્ત 3 વધ્યા છે. 3 ગુણ્યા y એટલે 3y અને આગળ માઇનસ છે એટલે -3y. 3 ગુણ્યા -1 એટલે -3 અને આગળનું માઇનસ છે એટલે અહીંયા થશે +3 અને 3 ગુણ્યા z એટલે 3z ઇક્વલ ટુ 0. ચાલો સૌથી પહેલું પદ કયું હોય? x વાળું હોય, બીજું y વાળું હોય, ત્રીજું z વાળું હોય અને 3 ને 2 5. 5 પેલી બાજુ જાય તો -5. હવે તમે બધાના નિશાન બદલવા બદલી શકો, આને પણ રાખી શકાય. આ બી આપણો સાચો જ આન્સર છે. છતાં માઇનસ કોમન લઈ લો તમે ડાબી બાજુથી, જમણી બાજુ આપી દો તો 2x વત્તા 3y ઓછા 3z બરાબર 5. જે 3 બિંદુમાંથી પસાર થતા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ છે. ચલો તો આ રીતે આપણે સમતલનું સમીકરણ અહીંયા મેળવી શકીએ છીએ. હવે જોઈશું દાખલા નંબર 7. સમતલ 2x + y - z = 5 દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડ શોધો. હવે તમે આ વસ્તુ જાણતા હશો કે અક્ષો પર કપાતા કોઈ પણ રેખાની વાત કરીએ તો એનું સમીકરણ શું હતું? x/a પ્લસ y/b ઇક્વલ ટુ 1. આવું રેખાઓમાં આવતું હતું. પરંતુ અહીંયા સમતલ છે, સમતલમાં ત્રીજો યામ હોય અને એ હોય z યામ, તો z/c. તો આ રીતે લખ્યા પછી આ એનું પ્રમાણિત સમીકરણ છે. અંતઃખંડ કાપતા સમતલના સમીકરણનું પ્રમાણિત સમીકરણ છે. તો અહીંયા જે હોય એ આને x અંતઃખંડ કહેવાય. x ની નીચે હોય x અંતઃખંડ, આ છે એનો y અંતઃખંડ અને આ છે એનો z અંતઃખંડ. પણ નિયમ એવો હોય કે બરાબરની જમણી બાજુ ઓલવેજ 1 જ હોવો જોઈએ. એક ના હોય ત્યાં સુધી ના ચાલે. ચાલો તો આપણે આટલું સમજ્યા પછી હવે એના પ્રમાણિત સમીકરણમાં એને ફેરવી દઈએ. તો અહીંયા સમતલનું સમીકરણ છે 2x + y - z બરાબર 5. અહીંયા 1 લાવવો તો પહેલામાં પહેલું કામ કરવું પડે, 5 વડે ભાગવું પડે. તો ડાબા અને જબા એટલે કે બંને બાજુ 5 વડે ભાગતા. ચલો બંને બાજુ 5 વડે ભાગી દો તો અહીંયા મળશે આપણને 2x/5 y/5 અને z/5 અને અહીંયા હશે 5/5.
હવે મેઇન વસ્તુ કે દરેક વખતે તમે જો એના પ્રમાણિત સમીકરણો વચ્ચે પ્લસ જ હોય, આ નિયમ છે જુઓ. તો અહીંયા આપણને અહીં માઇનસ આપેલું છે, એને હટાવીશું પહેલા. અને એક્સ વાય ઝેડ ના સહગુણક ના હોવા જોઈએ, તો આ બે ને છેદના છેદમાં લઈ જઈશું આપણે. તો એક્સ અપોન 5/2 પ્લસ વાય અપોન 5 પ્લસ ઝેડ અપોન માઇનસ નીચે આપી દઈશું ઇક્વલ ટુ 1 ને એક્સ અપોન એ પ્લસ વાય અપોન બી પ્લસ ઝેડ અપોન સી ઇક્વલ ટુ 1 સાથે સરખાવતા. ચલો આની સાથે સરખાવી દઈએ તો આપણને અહીંયા મળી જશે a બરાબર 5/2, જેને x અંતઃખંડ કહીશું આપણે, b બરાબર 5, c બરાબર -5, જે અક્ષો પર કપાતા અંતઃખંડ છે. અક્ષો પર કપાતા અંતઃખંડ છે. તો આ રીતે અક્ષો પર કપાતા અંતઃખંડ આપણે શોધી શકીએ, પરંતુ એનું પ્રમાણિત સમીકરણ તમને અહીંયા ખબર હોવી જોઈએ. તો એના જેવું સ્વરૂપ બનાવી દઈએ તો આપણને એબીસી નું મૂલ્ય અહીંયા મળી જશે. ચલો દાખલા નંબર 8 જોઈએ. આના પહેલા એક વસ્તુ સમજી લો. જો સપોઝ તમને એવું કહેવામાં આવે કે એક્સ અક્ષ પર કોઈ અંતઃખંડ આપેલો હોય, ધારો કે એ અંતઃખંડ હોય, એક્સ અક્ષ પર બિંદુ એ આપેલું હોય, બિંદુ એ, તો એનો મતલબ એક્સ અંતઃખંડ એ કહેવાય. આપણે જાણીએ છીએ અંતઃખંડ કોને કહેવાય. ધારો કે એક્સ અક્ષ ને વાય અક્ષ આપેલી હોય આ રીતે, હું ઝેડ અક્ષ દોરતો નથી, સમજી લો, આ ફક્ત સમજવા માટે. અને અહીંયા બિંદુ એ આપેલું હોય એક્સ અક્ષ પર, તો એના આમ A0 કહેવાય. તો આ જે ટુકડો છે એને જ આપણે એક્સ અંતઃખંડ કહીએ છીએ. એક્સ અક્ષ પર બિંદુ સુધી પહોંચેલું એટલે ઉગમ બિંદુ અને બિંદુ વચ્ચેનું અંતર, એ એનો અંતઃખંડ કહેવાય. તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો આપણે એનું સમીકરણ એક્સ બરાબર એ લખી શકીએ. એ તો વાય અક્ષ પરનું બિંદુ હોય તો એના માટે વાય બરાબર બી, અને ઝેડ અક્ષ પરનું બિંદુ હોય તો ઝેડ ઇક્વલ ટુ સી. આ રીતે આપણે લખી શકીએ. બીજી વાત કે સમાન કયા સમતલને સમાંતર કહેવામાં આવ્યું છે? ઝેડ ઓ એક્સ. ઝેડ ઓ એક્સ, એમાં ઓ તો ઉગમ બિંદુ છે, ના બોલો તો ચાલે. તો ઝેડ એક્સ સમતલ, ઝેડ એક્સ સમતલ હોય, અહીંયા જુઓ, ઝેડ એક્સ સમતલ હોય, ઓ લખવાની જરૂર નથી, ઓ ના હોય તો બી વાંધો નથી. તો ઝેડ એક્સ સમતલની અંદર આમ બી વાય આમ તો હોય જ નહીં, બરાબર. ડાયરેક્ટ આપણે અહીંયા લખીશું કે અહીં વાય બરાબર, જો એક્સ અક્ષ એક્સ અંતઃખંડ 3 આપેલો છે એટલે તમે ડાયરેક્ટ લખી શકો કે વાય બરાબર 3 છે, એવું લખવું તો લખી શકાય. અથવા વાય બરાબર આપણે અહીંયા જોયું જે રીતે લખ્યું છે, વાય અક્ષ પરનું બિંદુ હોય તો વાય બરાબર બી લખાશે. તો અહીં વાય બરાબર બી છે, જે શું છે? વાય અંતઃખંડ છે. તો પછી સમીકરણ ઝેડ અને એક્સ અક્ષ તો છે જ નહીં આમાં, તો માટે સમતલનું સમીકરણ, તમને એવું થાય કે ઝેડ એક્સ નું ક્યાં શોધવાનું છે? એ સમતલની સાથે સમાંતર સમતલનું. પણ ઝેડ એક્સ ને સાથે સમાંતર હોય તો ઓબ્વિયસલી એમાં વાય આમ હોય જ નહીં એની ઉપર. તો એટલે આપણે ડાયરેક્ટ જ લખી દેવાનું હોય છે કે સમતલનું સમીકરણ વાય બરાબર બી. પરંતુ બી એટલે અંતઃખંડ કેટલો છે? 3 છે, તો વાય બરાબર 3. એટલે આ એકદમ સિમ્પલ વસ્તુ છે. 3 માર્ક્સના દાખલાની અંદર આવું કંઈ પૂછાય નહીં, પરંતુ બની શકે કે એમસીક્યુમાં કે 1 માર્ક્સમાં ક્યાંય બી આને પૂછી શકાય. ચલો હવે જોઈશું આપણે દાખલા નંબર 9. સવાલ આપેલો છે એ સમજી લો એકવાર. અહીં આપણને બે સમતલ આપેલા છે
અને બંને સમતલના છેદ બિંદુમાંથી તથા બિંદુ 2 2 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવાનું છે. તમે આના માટે વિચાર કરો કે આપણા ઘરમાં કોઈ કોર્નર હોય તો એમાં બે સમતલ એકબીજાની સાથે 90 ડિગ્રીથી જોડાયેલા હોય. હવે એમની વચ્ચેથી કોઈ બીજું સમતલ તમે પસાર કરો તો એ સમતલ કેવું દેખાય આપણને? જાણે કે તમારી ટેક્સ્ટ બુક હોય એમાં તમે 3 પેજ ખુલ્લા કરો, બે આજુબાજુના પૂંઠા અને વચ્ચેનો ભાગ, એવો આકાર દેખાય. ઓકે, અને જે વચ્ચેથી પસાર થાય છે એ પાછું બિંદુ 2 2 1 માંથી પસાર થાય છે. તો એવા સમતલનું સમીકરણ આપણે શોધવાનું છે. આ જ વસ્તુ તમે ધોરણ 11 ની અંદર રેખાઓ નામના ચેપ્ટરની અંદર શીખ્યા હતા. એમાં આ થોડુંક જુદું હતું. એમાં એવું કહ્યું હતું કે બે છેદતી રેખાઓ આપેલી હોય. આ સમજી લેજો થોડું. બે છેદતી રેખાઓ અને એમની વચ્ચેથી એટલે કે એમના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા, આનું સમીકરણ તમારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો ધારો કે બે રેખામાં પહેલી રેખા L1 બીજી રેખા L2 હોય તો આ જે ડોટ ડોટ વાળી લાઈન છે એ રેખાનું સમીકરણ કેવી રીતે શોધી શકાય? તો એના માટે સૂત્ર હતું L1 પ્લસ, તમે અહીંયા લેમડા લખો, જે લખો લખો, લેમડા L2 ઇક્વલ ટુ 0. આનો અર્થ કે એક રેખાનું સમીકરણ વત્તા લેમડા બીજી રેખાનું સમીકરણ ઇક્વલ ટુ 0 થાય. અને આ જે મળ્યું એ જ આપણને આ જે ડોટ ડોટ વાળી લાઈન છે ને એ રેખાનું સમીકરણ મળ્યું કહેવાય. હવે સવાલ રહેશે આ લેમડાનો. તો લેમડા એટલે કોણ? તો એ શોધવા માટે તો તમને કહી દીધું હશે કે કયા બિંદુમાંથી આ પસાર થાય છે. ધારો કે અહીંયા એક્સ વાય ઝેડ માંથી પસાર થતું હોય તો L1 L2 ની અંદર એ વેલ્યુ અપ્લાય કરો એટલે એમાંથી લેમડાની કિંમત મળી જાય તમને. અને એ લેમડાની કિંમત તમે પાછા પરિણામ 1 માં મૂકી દો. લેમડાની કિંમત 1 માં મૂકવાની. 1 માં મૂકતા જો તમે 1 માં મૂકી દો તો તમને જે સમીકરણ મળે એ અહીં આ બંને રેખાઓના છેદ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મળી જાય. મતલબ કે આ ડોટ ડોટ વાળી જે લાઈન છે એનું સમીકરણ તમને મળી જાય. આ સેમ ટુ સેમ પ્રોસેસ આપણે હવે અહીંયા બાજુમાં દાખલા નંબર 9 ની અંદર કરવાના છીએ. બસ ફરક એટલો જ છે કે રેખાઓની જગ્યાએ અહીંયા આપણને સમતલ આપેલું છે. તો ચાલો લખીએ, બંને સમતલોના છેદ બિંદુમાંથી પસાર થતું છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. ચલો આ જ લખીશું. તો સૌ પ્રથમ આપણે શું કરવાના છે? તો પહેલા સમતલનું સમીકરણ મૂકી દઈશું આપણે. તો 3x ઓછા y વત્તા 2z માઇનસ 4 પ્લસ લેમડા. હવે બીજા સમતલનું સમીકરણ આવી જશે એ જગ્યાએ. તો x પ્લસ y પ્લસ z માઇનસ 2 ઇક્વલ ટુ 0. બસ આ જ એકચ્યુઅલમાં આપણો જવાબ છે. બસ તકલીફ શું છે? લેમડાની. તો લેમડા આપણે શોધવો પડશે. હવે આ જે પરિણામ 1 મેળવ્યું આપણે, એ જે માંગેલા સમતલનું સમીકરણ છે તે જ છે, પરંતુ એ કયા બિંદુમાંથી પસાર થાય છે? તો 2 2 1. સમતલ બિંદુ 2 2 1 માંથી પસાર થાય છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બિંદુ હોય એ ચાહે સમતલ ઉપર હોય કે રેખા ઉપર હોય એ સમીકરણનું સમાધાન અવશ્ય કરે. તો આપણે આખું જે પરિણામ એ છે એમાં એક્સ વાય ઝેડ ની જગ્યાએ 2 2 1 અપ્લાય કરી દઈશું. તો 3 into 2 માઇનસ વાય ની વેલ્યુ 2, ઝેડ ની વેલ્યુ 1 માઇનસ 4 પ્લસ લેમડા. ફરીથી એક્સ વાય ઝેડ ની વેલ્યુ મૂકીએ તો 2 વત્તા 2 વત્તા 1 ઓછા 2 બરાબર 0. ચલો અહીંયા સિમ્પ્લિફાઈ કરો તો 3 દુ 6, 6 ને 2 8
અને 4 ને 2 6 8 માંથી 6 જાય તો b, અહીંયા વધશે b પ્લસ અહીંયા તમે એક એક બગડો ઉડાડ દો તો 2 ને 1 3 તો 3 લેમડા ઇક્વલ ટુ 0. હવે 2 ને પેલી બાજુ લઈ જાઓ અને 3 ભાગાકારમાં લઈ જાઓ તો લેમડા ઇક્વલ ટુ -2/3. આ જે વેલ્યુ મળી એને આપણે પરિણામ 1 માં લેમડાની જગ્યાએ મૂકી દઈશું એટલે આપણો આન્સર ત્યાં ક્લિયર થઈ જશે. આપણે આન્સર મેળવવા માટે ફક્ત લેમડાની જ જરૂર હતી. તો લખીશું કે લેમડાની કિંમત પરિણામ 1 માં મૂકતા, ચાલો તો પરિણામ 1 માં મૂકી દઈએ તો 3x - y પ્લસ 2z - 4. હવે પ્લસ લેમડા છે પણ આપણી વેલ્યુ છે -2/3. x પ્લસ y પ્લસ z -2 ઇક્વલ ટુ 0. હવે જે છેદનો તગડો છે એ આપણે આ કૌંસને ગુણી લઈશું અને અંશના -2 છે આપણે આમને ગુણી લઈશું અને ઇક્વલ ટુ 0 છે એટલે લસા પછી લેવાની બીજી કઈ જરૂર નથી. આ લસા જ કહેવાય આને. ઇન શોર્ટ આપણે લસા લઈએ છીએ અહીંયા તો 3 તરી 9x -3y 3 દુ 6z 3 ચોક 12. -2 ગુણો તો -2x -2y -2z પ્લસ 4 ઇક્વલ ટુ 0. હવે x વાળા પદો ભેગા કરી લઈએ આપણે તો 9x માંથી 2x જાય તો મળશે આપણને 7x -3y ને 2y એટલે -5y. એ રીતે 6 માંથી 2 જાય તો 4z 12 માં 4 ઉમેરો તો -8 ઇક્વલ ટુ 0 જે સમતલનું સમીકરણ છે. તો તમે બાજુમાં તમે જે જોયું આવું ધોરણ 11 ની અંદર શીખીને આવ્યા હતા. સેમ ટુ સેમ એની કોપી છે અહીંયા, ફક્ત અહીંયા સમતલ શબ્દ વપરાયેલો છે એટલે x y અને z આપેલા હોય આપણને. ચલો હવે જોઈએ દાખલા નંબર 10. દાખલા નંબર 9 ના જેવો જ દાખલો છે. અહીંયા આપણને બે સમતલના સમીકરણ આપેલા છે. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, અને એ બંનેના છેદ બિંદુમાંથી પસાર થતું અને બિંદુ 2 1 3 માંથી પસાર થતું હોય એવા સમતલનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો પહેલું બિંદુ કયું છે એ લખી નાખીએ અહીંયા. r વેક્ટર 2y કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ પ્લસ 7 છે ને એને ડાબી બાજુ લઈ જવાના છે -7 ઇક્વલ ટુ 0. અને બીજું સમીકરણ લઈએ તો r વેક્ટર ડોટ 2y કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ અને -9 થઈ જશે ઇક્વલ ટુ 0. અહીંયા બે સમીકરણ છે. હવે સૌથી અગત્યની વસ્તુ યાદ રાખો કે r વેક્ટર ફક્ત આની સાથે મલ્ટીપ્લાયમાં છે, -7 સાથે નથી. અહીંયા બી r વેક્ટર આ પહેલા કૌંસ સાથે અહીંયા મલ્ટીપ્લાય છે, -9 સાથે ગુણવાના નથી. ચલો હવે આપણે સૌપ્રથમ આગળના દાખલામાં જેવું કર્યું હતું સેમ ટુ સેમ એની જેવું જ આપણે અહીંયા કરીશું. તો સમતલનું સમીકરણ, એમાં આપણે લખીશું ફરીથી કે પહેલા સમતલનું સમીકરણ વત્તા લેમડા બીજા સમતલનું સમીકરણ ઇક્વલ ટુ 0. તો r વેક્ટર ડોટ 2y કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ -7 આ પહેલું સમીકરણ આવી ગયું પ્લસ લેમડા. હવે બીજું સમીકરણ તો r વેક્ટર ડોટ 2y કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ -9 ઇક્વલ ટુ 0. ચાલો આ જે સમીકરણ મળ્યું એ આપણે પરિણામ 1 આપી દઈશું આગળનાની જેમ. હવે એ કયા બિંદુમાંથી પસાર થાય છે તો રકમમાં જોશો તો 2 1 3 માંથી પસાર થાય છે, પરંતુ અહીંયા ઉતાવળ કરવાની નથી.
આગળના દાખલામાં એક્સ વાય ઝેડ ની જગ્યાએ 2 1 ને -3 એવી રીતે બિંદુના યામ મૂક્યા હતા આપણે. પણ અહીંયા તો તમે જુઓ સમતલના સમીકરણમાં કે એક્સ વાય ઝેડ છે જ નહીં. ક્યાં મૂકશો? આગળના દાખલામાં તમે જોયું એમાં એક્સ વાય ઝેડ એમની જગ્યાએ બિંદુના યામ મૂકેલા છે આપણે, પરંતુ અહીંયા તો એવું છે જ નહીં. તો અહીં શું કરવાનું છે? અહીં થોડુંક વિશેષ વસ્તુ છે. અહીંયા આપણને આર વેક્ટર આપેલો છે, જુઓ. તો આર વેક્ટરનું મૂલ્ય કહેવાશે. તો અહીંયા લખી દઉં છું બાજુમાં જ કે ભાઈ આર વેક્ટર ઇક્વલ ટુ આ જે બિંદુ છે ને 2 1 3 એ આપણો આર વેક્ટર છે. તો 2i કેપ પ્લસ 1j કેપ પ્લસ 3k કેપ આ રીતે મૂકવાનું છે. આ આર વેક્ટર વાળો દાખલો છે. પેલામાં આના કરતા થોડુંક અલગ હતું. એમાં એક્સ વાય ઝેડ હતા. અહીંયા એક્સ વાય ઝેડ આપેલા નથી. અહીંયા ડાયરેક્ટ આર વેક્ટર આપેલો છે. તો આર વેક્ટરની જગ્યાએ આપણે આ બિંદુના યામ અહીંયા અપ્લાય કરીશું આની અંદર. બસ આટલો જ ફરક છે. બાકી ગણતરી બધી સેમ ટુ સેમ છે. તો આર વેક્ટરની કિંમત, આમ તો કિંમત ન કહેવાય, આર વેક્ટર જ કહેવાય, છતાં લખાણ લખવા માટે લખું છું પરિણામ 1 માં મૂકતા. ચલો આમને પરિણામ 1 ની અંદર હવે આપણે અહીંયા અપ્લાય કરીશું. તો આર વેક્ટરની જગ્યાએ આવશે 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ ડોટ 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ ઓછા 7. હવે મેં આગળ પણ કીધું હતું કે 7 ની સાથે આર વેક્ટર ગુણેલા નથી, એટલે ડોટ પ્રોડક્ટ ફક્ત પહેલા બે કૌંસ વચ્ચે જ થશે. લેમડા ફરીથી આર વેક્ટર 2i કેપ પ્લસ j કેપ પ્લસ 3k કેપ ડોટ 2i કેપ પ્લસ 5j કેપ પ્લસ 3k કેપ માઇનસ 9 ઇક્વલ ટુ 0. હવે ડોટ પ્રોડક્ટ કરી લઈએ એટલે આઈ નો ગુણાકાર થાય. તો 2 દુ 4, પછી જે એટલે 2 એકા 2, 3 તરી -9 ઓછા 7. ચલો આમાં આટલું થશે. એવી જ રીતે પ્લસ લેમડા 2 દુ 4, પછી 1 પંચા 5, 3 તરી 9, કૌંસ ના કરો ચાલે, ડાયરેક્ટ -9 ઇક્વલ ટુ 0. અહીં 9 9 કટ, 4 ને 2 6, અને અહીંયા 9 ને 7 16, તો 6 માંથી 16 જાય તો -10 પ્લસ લેમડા 4 ને 5 9, તો એ 9 લેમડા થઈ જશે ઇક્વલ ટુ 0. પહેલા -10 પહેલી બાર લઈ જાવ એટલે પ્લસ થશે, 9 ભાગાકારમાં જશે તો 10/9. આ મળી ગયા લેમડા. હવે આ જે લેમડાની કિંમત છે એને આપણે પરિણામ 1 માં મૂકી દઈશું. ચલો લેમડાની કિંમતે મૂકી દઈશું પરિણામ નંબર 1 માં. લેમડાની કિંમત 1 માં મૂકતા ચાલો તો આપણે અહીંયા લખીશું, થોડી જગ્યા જોઈશે વધારે એની અંદર. અહીં લખું છું આર વેક્ટર જ રાખવાના છે, યાદ રાખજો. આર વેક્ટર છેલ્લે સુધી રહેશે એમના એમ. 2i કેપ પ્લસ 2j કેપ માઇનસ 3k કેપ માઇનસ 7 પ્લસ લેમડા. લેમડાની વેલ્યુ 10/9 છે. હવે 10/9 છે, એક લાઈન હું ડાયરેક્ટ લખું છું. આગળના દાખલામાં આપણે કરેલી જ છે લાઈન. 10/9 તો 10 છે ને એ અંશ સાથે ગુણાય, છેદનો નવડો હોય એ અહીંયા આગળ આવી જશે, આગળના ભાગ સાથે ગુણાઈ જશે. બરાબર, એટલે થોડુંક ડાયરેક્ટ લખું છું જગ્યાના અભાવને કારણે. હજુ પરિણામ 1 આગળ લખતા જઈશું આપણે. ઇક્વલ ટુ 0. હવે આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાંથી આર વેક્ટર તમે 12 કોમન લઈ શકો, બંનેના આર વેક્ટર બંનેમાં, પરંતુ હમણાં નહીં લઈએ આપણે. ચલો પહેલા મલ્ટીપ્લાય કરી દઈશું, નહીં તો ભૂલ પડવાના ચાન્સ વધારે છે. આ 9 ગુણવાના છે, કોની સાથે ગુણશો? તો 9 આર વેક્ટર ડોટ
2i હવે આ બધાને ગુણવાની જરૂર નથી, કારણ કે આપણે નવડો આર વેક્ટરને ગુણ્યો છે. એક કામ કરો, ચાલો આર વેક્ટરને રહેવા જ દઈએ આપણે અને ડાયરેક્ટ 9 ને અંદર જ ગુણી નાખીએ. ચલો એક કામ કરીએ, એટલે શું, એક લાઈન જગ્યાના અભાવને કારણે આપણે જેટલી લાઈન ઓછી થાય એટલો પહેલા ઉપયોગ કરીશું. આપણે આર વેક્ટર ભલે રહેતા એમના એમ, અને 9 અંદર ગુણી નાખો તો 9 દુ 18i, અહીંયા 18j, 9 તરી 27k. ચલો આ પહેલા પદને ગુણી દીધા 9, હજુ આ 7 ને પણ ગુણવાના છે, તો 9 સીતા 63 પ્લસ 10 છે એ આમને ગુણીશું. આર વેક્ટર ભલે રહેતા 12, 10 દુ 20i પ્લસ અહીંયા 10 પંચા 50j, 10 તારી 30k. અને હજુ 10 કોને ગુણવાના છે? 9 ને, તો 10 નવા 90 ઇક્વલ ટુ 0. હવે આપણે એક કામ કરીએ, આ -63 અને -90 એટલે 153, એ 153 માઇનસમાં છે, એને જમણી બાજુ લઈ જઈશું. જમણી બાજુ જશે એટલે +153 થઈ જશે. અને હવે જે બાકીના બે પદો વધે એમાંથી આર વેક્ટર કોમન લઈ લઈશું. જુઓ તો વધશે શું અંદર? તો બાકીના બે પદો બધા ભેગા થઈ જશે અંદર. ચલો હજુ પણ એક પદ હું ડાયરેક્ટ લખું છું, 18i અને 20i, તો 38i થઈ જશે. અહીંયા 18j અને 50, તો 60 ને 8 68, તો 68 મળી જશે આપણને ત્યાં આગળ j. અને -27 માં 30 ઉમેરો એટલે +3, તો 3k ઇક્વલ ટુ 153 છે. એમને અહીંયા નજીક લાવી દો તો બરાબર 153. બસ આ રીતે આપણે લખવાનું જે સમતલનું સમીકરણ છે, જે સમતલનું સમીકરણ છે. સરવાળા બાદબાકીમાં કદાચ ભૂલચૂક થઈ હોય તો લેવી દેવી જોઈ લેજો, બાકી આમ તો કોઈ પ્રોબ્લેમ નથી. મેથડ આ રીતે રહેશે. કદાચ સરવાળામાં કે બાદબાકીમાં ઉતાવળમાં ને જગ્યાના અભાવે પ્લસ માઇનસ હોય તો તમે જોઈ લેજો. ચલો દાખલા નંબર 11. અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે કે બે સમતલ આપેલા છે અને એમની છેદ રેખામાંથી પસાર થતું તથા એક ત્રીજા સમતલને લંબ હોય ને એવા સમતલનું સમીકરણ શોધવાનું છે. એટલે દેખો, ઓલવેજ પહેલા બે સમતલ તો તમને આપી દીધા હોય અને એની મદદથી પરિણામ એક તો અહીંથી જ બનાવી દેવાનું છે. હવે એમાં જે લેમડા ખૂટતો હોય ને એ લેમડા શોધવા માટે અહીંયા તમને શરત આપી હોય, એટલે આ શરતનો ઉપયોગ ફક્ત ને ફક્ત લેમડા શોધવા માટે હોય, બાકી સેમ ટુ સેમ મેથડ રહેશે. તો ચલો બે સમતલો આપેલા છે, એમની છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. બે સમતલના છેદમાંથી અથવા છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો પહેલું સમતલ છે x પ્લસ વાય પ્લસ ઝેડ +1 ડાબી બાજુ લઈ જવાના, એટલે ત્યાં થઈ જશે -1 પ્લસ લેમડા. હવે બીજું 2x પ્લસ 3y પ્લસ 4z -5 ઇક્વલ ટુ 0. પરિણામ 1 સુધી કોઈને કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. આ સિમ્પલ જ વસ્તુ છે. હવે આ જે રેખા છે આપણે આ જે સમતલ પરિણામ 1 માં જે મેળવ્યું એ અને આ બીજું સમતલ, આ બંને એકબીજા સાથે લંબ છે. હવે જો બે સમતલ એકબીજા સાથે લંબ હોય તો એમના અભિલંબનો ગુણાકાર, યાદ રાખજો, અભિલંબની ડોટ પ્રોડક્ટ, બંનેના અભિલંબની ડોટ પ્રોડક્ટ 0 હોય. અહીં લખું છું, બે લંબ સમતલ ના અભિલંબ ની ડોટ પ્રોડક્ટ શૂન્ય હોય. એટલે ધારો કે પહેલું જે સમતલ છે એને આપણે અભિલંબને n1 કહી દઈએ,
તો n1 વેક્ટર અને બીજા માટે n2 વેક્ટર કહીએ તો આમની ડોટ પ્રોડક્ટ ઓલવેઝ 0 થતી હોય. તો આ નિયમનો ઉપયોગ કરીશું તો આપણને એમાંથી લેમડા મળી જશે. ચાલો બંને શોધવાનો પ્રયત્ન કરી લઈએ આપણે. તો પહેલા તો આપણે જે અહીંયા સમતલ મેળવી લીધું છે સમીકરણ પરિણામ એક, એની ઉપરથી n1 વેક્ટર મેળવી લઈએ. ચાલો હવે n1 વેક્ટર એટલે શું, કેવી રીતે મેળવીશું? પાછું આની અંદર આપણે i ના સહગુણકો જોઈશે, i j k. કેવી રીતે મેળવીશું? તો પહેલા આપણે એક કામ કરીએ, થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ આને, એટલે જેથી કરીને શું આપણને લખવામાં વાંધો ના આવે. ચલો પરિણામ એક કહીએ, થોડાક આગળ જતા રહીએ. આને બી પરિણામ એક આપી જ શકો છો તમે. થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ. અહીંયા લેમડા આની સાથે મલ્ટીપ્લાય કરો તો આગળનો x તો છે જ, અને પેલી બાજુથી શું આવશે? 2x લેમડા. પછી આને એક કૌંસમાં રાખીશું પ્લસ. હવે y વાળા બંને પદો ભેગા કરો તો અહીંયા છે y, અને અહીંયા લેમડા આની સાથે મલ્ટીપ્લાય કરો તો 3y લેમડા પ્લસ z વાળા પદો, તો પેલી બાજુ z, અને અહીંયા આવશે પ્લસ 4z લેમડા, અને છેલ્લે અચળ પદો. બધા અચળ પદો તો આપણે પાછળ રાખી લઈશું, એટલે -1 -5 લેમડા ઇક્વલ ટુ 0. હવે આમાંથી x કોમન લઈ લો એટલે વધે શું? 1 + 2 લેમડા, એટલે x નો સહગુણક મળી ગયો આપણને. અહીંથી y લઈ લો અને આમાંથી z ને કોમન લઈ લઈએ. ચાલો હવે અભિલંબ છે. આ અભિલંબનો મતલબ શું? આપણે જાણીએ છીએ કે સમતલનું સમીકરણ હોય તો અભિલંબ એટલે x y z ના સહગુણકો, એમને એમના અભિલંબ કહેવાય. તો આપણે અહીંયા લખવું લખી શકીએ n1. તો x y z ના સહગુણકોને તમારે કૌંસમાં લખવા લખી શકાય, પરંતુ એની દિશાની વાત છે આપણે, એટલે આપણે શું કરીશું? 1 + 2 લેમડા i કેપ, અને i કેપ સાથે જોઈન કરી દઈશું, પ્લસ 1 + 3 લેમડા j કેપ પ્લસ 1 + 4 લેમડા k કેપ. તો આ મળી ગયો આપણને n1 વેક્ટર. હવે એક્ઝેક્ટલી બીજો મેળવવાની વાત કરી છે આપણે, તો એ આપણને જે રકમમાં આપેલું છે સમતલનું બીજું સમીકરણ, એની ઉપરથી મેળવી લઈશું. તો એને કહીશું n2 વેક્ટર, અને એમાં x y z ના સહગુણકો શું છે જોઈ શકો છો. x નો સહગુણક 1 છે તો એ આવશે 1 i કેપ. પછી y નો સહગુણક -1 આપેલો છે આપણને, તો -1 એટલે -j કેપ, અને z છે એટલે +k કેપ. ચલો આ બંને મળી ગયા. હવે આ બંનેની આપણે કરવાની છે ડોટ પ્રોડક્ટ, અને બંનેની ડોટ પ્રોડક્ટ 0 થવી જોઈએ. બંનેની ડોટ પ્રોડક્ટ 0 થવી જોઈએ, એ આપણે જાણતા હોવા જોઈએ. ચાલો લખીએ. હવે n1 વેક્ટર ડોટ n2 વેક્ટર ઇક્વલ ટુ 0. ચાલો આમનો ઉપયોગ કરી દઈએ આપણે. હવે ચલો આપણે ડાયરેક્ટ કામ કરીએ. n1 વેક્ટરનો i કેપ અહીંયા છે અને j કેપ અહીંયા, સોરી n2 નો i કેપ અહીંયા છે. બંને વચ્ચેનો ગુણાકાર કરી દઈએ તો 1 + 2 લેમડા ઇન્ટુ 1 એટલે 1 + 2 લેમડા થઈ જશે. એ જ રીતે -j કેપ છે અહીંયા, અને આ બાજુ 1 + 3 લેમડા છે, તો એમની સાથે ગુણાકાર એટલે -1 નો ગુણાકાર કરો તો -1 - 3 લેમડા, અને k કેપ સિંગલ છે અને અહીંયા 1 + 4 લેમડા છે, તો એમનો ગુણાકાર 1 + 4 લેમડા ઇક્વલ ટુ 0 થઈ જવું જોઈએ. ચલો અહીંયા તમે જુઓ તો 4 ને 2 6 માંથી 3 લેમડા જાય તો 3 લેમડા વધશે, 1 1 તો કટ થશે, અને વધશે શું? +1 ઇક્વલ ટુ 0. +1 પેલી બાજુ જાય તો -1, અને 3 ભાગાકારમાં જાય તો લેમડા મળી જશે -1/3. ચાલો આ લેમડા મળી ગયું. હવે લેમડાની કિંમત આપણે પરિણામ 1 માં મૂકી દઈશું.
લખીશું કે લેમડા બરાબર -1/3 ને પરિણામ 1 માં મૂકતા. આવા દાખલા વેરી મોસ્ટ આઈએમપી હોય છે. જે છેલ્લા 3 દાખલા બેક ટુ બેક ગણ્યા એ ખરેખર બહુ જ આઈએમપી દાખલા છે, એટલે તમને શ્યોર આવડતા જ હોવા જોઈએ. ચલો પરિણામ 1 ને આપણે અહીંયા મૂકીએ છીએ. લેમડા માટે મળશે -1/3, 2x + 3y + 4z - 5 = 0. છેદનો તગડો આગળના ભાગમાં ગુણી લઈશું આપણે. તો 3x + 3y + 3z - 3. હવે -1 ને અંદર મલ્ટીપ્લાય કરો તો -2x - 3y - 4z + 5 = 0. હવે 3x માંથી 2x જાય તો વધશે 1x. 3y માં 3y કટ થઈ જશે એટલે y વાળું પદ જ ઉડી જશે આમાંથી. તો પછી 3z માંથી 4z બાદ કરો તો -z. છેલ્લે વધ્યા અચળ પદો, તો અહીંયા +5 છે અને એમાંથી 3 જાય તો વધશે શું? b બરાબર 0, જે સમતલનું સમીકરણ છે. તો આ રીતે બેક ટુ બેક 3 દાખલા જોયા. એમાં આપણને 2 સમતલ આપેલા છે અને એમના છેદ રેખામાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ શોધવાનું છે. એટલે પરિણામ એક દરેક વખતે સેમ ટુ સેમ મળે છે. અને એના પછી જે શરત આપી છે એ ફક્ત લેમડા શોધવા માટેની શરત છે, અને એ શરત દાખલે દાખલે અલગ અલગ હોઈ શકે. ચલો હવે જોઈશું દાખલા નંબર 14. 14 ની અંદર 4 રકમો અલગ અલગ આપેલી છે અને 4 રકમો સેમ પ્રોસેસથી ગણવાની છે. એટલે મેન્યુઅલી હું ઓપ્શન બી છે એને હું ગણાવું છું અને બાકીના તમારે જાતે જ ગણવાના છે. તો આમાં શું કીધું છે? બિંદુ અને સમતલ આ બંને વચ્ચેનું અંતર શોધવાનું છે. હવે અંતર સૂત્ર તમે જાણો છો ડિસ્ટન્સનું, કે બિંદુ અને સમતલ વચ્ચેનું અંતર આપણે શોધવું હોય તો એનું સૂત્ર હતું ax1 + by1 + cz1 + d. આપણે એક્ઝામ્પલમાં આ વસ્તુ શીખી ચૂક્યા છીએ. અને છેદમાં હશે √ તમે કેપિટલ ABC લખો તો એ ચાલે. હવે a² + b² + c². આ રીતે આપણે આમને અહીંયા દર્શાવી દઈશું. હવે ABC કોને ગણવાના? તો આ a છે, આ b, આ c અને d એટલે અહીંયા 3. આ ABCD છે. x1 y1 z1 કોને ગણવાના? તો બિંદુના એમ, આ x1 y1 z1. બસ બધા દાખલામાં સેમ ટુ સેમ આ કામ કરવાનું છે આપણે. તો a ની જગ્યાએ આવશે 2 અને x1 ની જગ્યાએ મૂકીશું 3. b છે -1 અને y1 છે -2. c આપેલા છે 2, z1 આપેલા છે 1 અને પ્લસ d આપણને આપી દીધા છે 3 upon √a² b² c². તો અહીંયા જો 2 નો વર્ગ 4, પછી -1 છે b એટલે તો -1 નો વર્ગ 1 અને અહીંયા 2 છે તો 2 નો વર્ગ 4. ચલો સિમ્પ્લિફાઈ કરી નાખીએ. 2 તારી 6, 2 કા +2, પાછા 2 3 માનાંક પૂરો અપોન 4 ને 4 8 ને 1 9 અને 9 નું અહીંયા મુકાશે વર્ગમૂળ. ચલો 6 ને 2 8 ને 2 10 ને 3 13. 13 નું માન 13 જ થવાનું છે અને નીચે 9 નું વર્ગમૂળ થઈ જશે 3, તો 13/3. તો આ જ રીતે બાકીના દાખલા ઓપ્શન A, ઓપ્શન C, ઓપ્શન D તમે જાતે ગણશો. ઓકે, તો આ સ્વાધ્યાય આપણે અહીંયા પૂરું કર્યું.